સી નાના ઓર્ગેનાઇઝેશન્સના એસએમઈઝના ચેલેન્જીસ બહુ ડિફરન્ટ છે. વોટ હેપન્સ હિયર, તમે એવું માની લો કે તમે કોઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો, તમે એ જ ઇન્ડસ્ટ્રીમાં કોઈ એમએનસી છે, કોર્પોરેટ કંપની છે, તમે એમાંથી કોઈ સારો પરફોર્મર માણસને તમારા ઓર્ગેનાઇઝેશનમાં લઈ આવો છો ટુ બિલ્ડ દેટ કલ્ચર, ટુ બિલ્ડ દેટ ઇકોસિસ્ટમ વિચ યુ એઝ અ બિઝનેસ ઓનર ડુ નોટ હેવ. વોટ હેપન્સ હિયર ઇન મોસ્ટ 99% કેસીસમાં કે ક્યાંક એ માણસ તમારી ઇકોસિસ્ટમમાં સસ્ટેન નથી થતો. બિકોઝ આજે માણસને બી ફ્લરિશ થવા માટે તમારું માઇન્ડસેટ બી એ હોવું જોઈએ, તમારી એક્ઝિસ્ટિંગ ઇકોસિસ્ટમમાં પણ એવા સેમ ફ્રિકવન્સીના લોકો હોવા જોઈએ. એ નથી થઈ શકતું. દેટ ઇઝ વાય મોસ્ટ ઓફ ધ પીપલ થિંક કે ભાઈ હું અહીંયાથી કોઈ સારો માણસ લઈ આવીશ તો આવું થઈ જશે. દેટ ડઝન્ટ હેપન. મારો પોતાનો અનુભવ છે. માઇન્ડસેટનો બહુ મોટો ચેલેન્જ છે.